વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 માં એમસીક્યુ આજે ટૂંકા પ્રશ્નો છે. 25 એક ટૂંકા પ્રશ્નો હું તમને અત્યારે શીખવાડીશ. પછી તમારે પ્રેક્ટિસ કરવાની, પ્રશ્નો બેંક હોય અથવા બીજું કોઈ પ્રકાશન હોય, એમ કોમ્પિટિશન એક્ઝામ માટે ટૂંકા પ્રશ્નો તમારે જેટલા થાય એટલા સોલ્વ કરવાના. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી ભૌતિક રાશિ સાધિત કઈ છે? સાધિત ભૌતિક રાશિ તમે જાણો છો કે મૂળભૂત ભૌતિક રાશિ કોઈ પણ પદાર્થના ચોક્કસ ગુણધર્મો એ દર્શાવતી રાશિ, દળ, લંબાઈ, સમય, મૂળભૂત. અને મૂળભૂત ભૌતિક રાશિના એકમ પરથી જે ભૌતિક રાશિના એકમ મેળવી શકાય, આ ભૌતિક રાશિને સાધિત કહેવાય. માનો કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અંતર સમય પરથી વેગનો એકમ મળે, તેથી વેગ સાધિત. અહીં તમને જે ઓપ્શન આપ્યું છે દળ, તો મૂળભૂત છે. બળ સાધિત છે. સમતલ કોણ પૂરક છે. સમય પણ મૂળભૂત છે. હવે સાધિત પૂછી છે એટલે તમારો જવાબ શું આવશે? આ બળ એ તમારો જવાબ આવશે. બળ એ સાધિત ભૌતિક રાશિ. બીજો ટૂંકો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ મૂળભૂત નથી? તમે જાણો છો કે એસઆઈ પદ્ધતિની અંદર 7 ભૌતિક રાશિ. કઈ 7? દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા, દ્રવ્યનો જથ્થો, આ બધી છે 7 મૂળભૂત ભૌતિક રાશિ. હવે એમાંથી કઈ નથી આપણે જોઈ લઈએ. જ્યોતિ તીવ્રતા એસઆઈ પદ્ધતિમાં આવે, વિદ્યુત પ્રવાહ પણ આવે, દ્રવ્યનો જથ્થો પણ આવે, પણ આ ઘનકોણ ના આવે, આ પૂરક છે. તેથી એસઆઈ પદ્ધતિમાં ઘનકોણનો સમાવેશ થયેલો નથી. ત્રીજા નંબરનો એમસીક્યુ, 1 માઇક્રોમીટર ભાગ્યા 1 ફર્મી બરાબર ખાલી જગ્યા. તમને મેં એવું શીખવાડ્યું છે કે સેન્ટી 2, મિલી 3, માઇક્રો 6, નેનો 9, એમ આગળ જતા ફર્મી આવે એટલે 15. આ બધા નાના છે. તો હંમેશા તમારે આ માઇક્રોમીટરનું મીટરમાં ફેરવાનું. અહીંયા જે સંખ્યાઓ મૂકી દેવાની, એ કોઈ દિવસ ભૂલ ના પડે. માઇક્રોમીટરના મીટર 10⁻6. ફર્મીના મીટર 10⁻15. હવે આ -15 ઉપર આવે એટલે +15 થાય. +15 માંથી 6 જતા રહે, તો +15 માંથી 6 જતા રહે તો કેટલો જવાબ આવશે? 10⁹. આ તમારો જવાબ. ચોથા નંબરનો એમસીક્યુ, એસઆઈ પદ્ધતિમાં સમતલ કોણનો એકમ કયો? સમતલ કોણ, સમતલમાં બનાવેલો ખૂણો થીટા. સમતલ કોણનો એકમ કયો થાય? રેડિયન. ઘનકોણ હોય તો સ્ટીરેડિયન. રેડિયનની સંજ્ઞા કઈ? RAD. તો અહીંયા ડિગ્રી છે, રેડિયન છે. આ ઘનકોણનો એકમ થાય. કેન્ડેલા થર્મોડાયનેમિક તાપમાનનો એકમ થાય. તેથી તમારો જવાબ આવશે રેડિયન. પાંચમા નંબરનો એમસીક્યુ, 125.0 + -0.5 સેમી અંતરમાં પ્રતિશત ત્રુટિ કેટલી? કોઈ પણ ભૌતિક રાશિ હોય એને આ રીતે લખાય, એનું આ સાચું મૂલ્ય, સરેરાશ મૂલ્ય, + નિરપેક્ષ ત્રુટિ, આમ લખાય. જો તમે આમાંથી સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો ΔA/A કરો ને તો સાપેક્ષ મળે, અને ગુણ્યા 100 કરો તો તમને પ્રતિશત ત્રુટિ મળે. એમ આપણા દાખલામાં પણ વિચારીએ કે આ મૂલ્ય 1 સાચું મૂલ્ય, અને આ નિરપેક્ષ ત્રુટિ, તેથી 125.0 આ સાચું મૂલ્ય, સરેરાશ મૂલ્ય, +-0.5 એની ત્રુટિ, આટલી ત્રુટિ સહિત દર્શાવે. ચલો હવે આની સાપેક્ષ ત્રુટિ શોધવાની છે. આ જ બે જ વિચાર, આ ભાગ્યા આ, તો 0.5 ભાગ્યા 125.0 ગુણ્યા 100. 25 ભાગ ચલાવીએ તો કેટલા થશે? અહીંયા 5, અહીંયા 4. હવે આ પોઈન્ટ કાઢી નાખું તો નીચે લખાય 10, અને આ 5 ઉડી ગયા, મતલબ 4/10 થયા. અને 4/10 એટલે કેટલા થાય? 0.4
પ્રતિશત છે તેથી ટકાની નિશાની ભૂલવાની નહીં. આ પ્રતિશત 0.4%, તેથી તમારો જવાબ આવશે સી ઓપ્શન તમારો જવાબ. 6 નંબરનો MCQ. કોઈ સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં દળના માપનમાં પ્રતિશત ત્રુટિ, દળમાં પ્રતિશત ત્રુટિ આપી છે 0.26%. લંબાઈના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ 0.38%. ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો. આ પાઠમાં આપણે દાખલા ગણતા હતા ને એ રીતે ઘનતા બરાબર શું લખાય? દળ ભાગ્યા કદ. ઘનતાની સંજ્ઞા રૂપ. દળ m, કદ v, પણ સમઘન છે. સમઘનના કદનું સૂત્ર કયું થાય તો કે LQ. ગોળો હતો 4/5 πr3, નળાકાર હતો πr²l. સમઘન છે તેથી L3 લખ્યું. ડેલ્ટા ρ અપોન ρ કરો તો ડેલ્ટા m/m, યાદ કરો બે ભૌતિક રાશિનો ભાગાકાર થાય તો પરિણામી ભૌતિક રાશિમાં સાપેક્ષ ત્રુટિ, આ બંનેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો વત્તા ડેલ્ટા l. ઘાત હંમેશા ક્યાં આવે? આગળ આવે. આ જે 3 ઘાત છે ને એ અહીં આવી છે. હવે રકમમાં પ્રતિશત ત્રુટિ આપી છે એટલે બધા જ પદને 100 વડે ગુણી નાખો. ઘનતામાં પ્રતિશત ત્રુટિ ગુણ્યા 100 કરીએ ને એટલે ટકા થઈ જાય. બરાબર દળમાં પ્રતિશત ત્રુટિ ગુણ્યા 100% વત્તા 3 ડેલ્ટા l/l ગુણ્યા 100. હવે રકમમાં તમને જે આપ્યું છે પદ મૂકી દઈએ. બોલો દળમાં પ્રતિશત ત્રુટિ કેટલી આપી છે? 0.26%. તેથી આ જે કૌંસ છે ને જગ્યાએ 0.26% લખી દીધું. વત્તા 3 લંબાઈમાં પ્રતિશત ત્રુટિ કેટલી આપી છે તમને? 0.38%. તેથી આ જે કૌંસ છે ને એની જગ્યાએ 0.38% મૂકી દો તો આ 0.26% વત્તા 3 વડે ગુણી નાખો તો 8 તેરી ને 24, 2 3 તેરી 9, 10 11, 1.14%. હવે આ બંનેનો સરવાળો કરો તો સરવાળો શું થશે? 6 અને 4 10, 2 અને 1 3 ને 1 વધી આવી હતી ને એટલે 4, 1.4% તમારો જવાબ થાય. 1.40% જવાબ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આ ઘનતામાં સાપેક્ષ ત્રુટિ, આ બંનેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો ઘાત આગળ આવે છે. 100 વડે ગુણો એટલે પ્રતિશત થાય. હવે દળમાં પ્રતિશત ત્રુટિ આપી છે, લંબાઈમાં પ્રતિશત ત્રુટિ આપી છે, મૂકી દો 1.40% જવાબ. એવો જ આ પ્રશ્ન જે z બરાબર a માં સાપેક્ષ ત્રુટિ કેટલી? તો આ જ રીતે સિમ્પલ રીતે વિચારવાનું. z બરાબર a3 તો ડેલ્ટા z/z સાપેક્ષ ત્રુટિ માંગી છે તો આ ઘાત શું થશે? આગળ આવશે ડેલ્ટા a/a. આપણો આ જવાબ થયો, આ આન્સર થઈ ગયો. z બરાબર a3 તો ડેલ્ટા z/z આ ઘાત ખાલી આગળ આવી જાય. એટલા ગણી ત્રુટિ થાય, ઘાત ગણી. આ સાપેક્ષ ત્રુટિ જો 100 વડે ગુણીએ ને તો પ્રતિશત માંગે, પણ અહીંયા સાપેક્ષ જ કીધી છે એટલે આપણે 100 વડે ગુણવાની જરૂર નથી. સાપેક્ષ એને આંશિક ત્રુટિ પણ તમારે કહેવાય. એના જેવો દાખલો છે x બરાબર ab રેસ્ટુ -1 હોય, ડેલ્ટા a અને ડેલ્ટા b, a અને b માં ત્રુટિ હોય તો x માં પ્રતિશત ત્રુટિ શોધો. આ પદ આમ લખી દઉં x બરાબર a, b છેદમાં લખી દઉં, b ની -1 ઘાત છે ને b છેદમાં લખી દીધું તો ડેલ્ટા x/x બરાબર ડેલ્ટા a/a વત્તા ડેલ્ટા b/b. હવે પ્રતિશત ત્રુટિ માંગી છે તો બધા પદને કેટલા વડે ગુણી નાખવાના? 100 વડે ગુણી નાખવાના. તો ડેલ્ટા x/x ગુણ્યા 100 એટલે x માં પ્રતિશત ત્રુટિ બરાબર
ચાલો આને 100 વડે ગુણવું, આને 100 વડે ગુણવું, એ 100 વાળું પદ બહાર મૂકી આમ કૌંસ કરી દઉં ડેલ્ટા a અપોન a વત્તા ડેલ્ટા b અપોન b ગુણ્યા 100. આ થાય x માં પ્રતિશત ત્રુટિ થશે. આ 8મો MCQ. 6, 7 અને 8 ત્રણ બીજા. 9મા નંબરનો MCQ. ભૌતિક રાશિ z નું પારિમાણિક સૂત્ર આ રીતે છે. આમ લખી દેવાનું z બરાબર m ની a ઘાત l ની b ઘાત છેદમાં t ની c ઘાત. c ની માઈનસ ઘાત છે ને છેદમાં લખી દીધી. દળ લંબાઈ અને સમયમાં ત્રુટિ આપી છે પ્રતિશત આલ્ફા %, બીટા % અને ગામા %. અને z માં પ્રતિશત ત્રુટિ શોધવાની છે તો ડેલ્ટા z અપોન z કરો તો ઘાત આગળ આવે છે ડેલ્ટા m અપોન m વત્તા b આગળ આવે છે ડેલ્ટા l અપોન l અને વત્તા ભાગાકારમાં હોય તો વત્તા જ થાય કે આ ત્રુટિની બાદબાકી ના થાય c ડેલ્ટા t અપોન t. હવે આ બધા જ પદને આપણે 100 વડે ગુણી નાખીએ તો z માં પ્રતિશત ત્રુટિ ડેલ્ટા z અપોન z ગુણ્યા 100 બરાબર a કૌંસમાં ડેલ્ટા m અપોન m ગુણ્યા 100 વત્તા b ડેલ્ટા l અપોન l ગુણ્યા 100 વત્તા c ડેલ્ટા t અપોન t ગુણ્યા 100. હવે રકમની અંદર દળમાં પ્રતિશત ત્રુટિ કેટલી આપી છે આલ્ફા %. એટલે આ જે કૌંસ છે ને જે આલ્ફા % લખાય એ આલ્ફા %. લંબાઈમાં પ્રતિશત ત્રુટિ કેટલી છે બીટા %. તો b બીટા %. અને સમયમાં પ્રતિશત ત્રુટિ કેટલી છે ગામા, તેથી c ગામા %. આ પ્રમાણે તમારો જવાબ આવશે. ટકા કોમન કાઢવા હોય તો કાઢી નાખવાના, તો બાકીનું પદ આપણે કૌંસમાં લખાય. 10મા નંબરનો MCQ. વિદ્યાર્થી ગુરુત્વ પ્રવેગ g માપવાનો પ્રયોગ કરે છે. g નું સૂત્ર છે. સાદું લખો ને આમ દોલન કરે. એના પરથી આવર્તકાળ મપાય. એના પરથી પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સ્મોલ g માપવાનો પ્રયોગ છે. એના બધા અવલોકન આપેલા છે. હવે તમે જાણો છો કે કોઈ પણ ભૌતિક રાશિ હોય, માનો કે અહીંયા ભૌતિક રાશિ g છે તો g વત્તા ઓછા ડેલ્ટા g આ એનું સાચું મૂલ્ય કહેવાય, સરેરાશ મૂલ્ય. જેટલા તમે વધારે અવલોકન લો એટલું સરેરાશ મૂલ્ય સાચા મૂલ્યની નજીક આવે. તેથી તમે જુઓ અહીંયા અવલોકનની સંખ્યા સૌથી વધારે ક્યાં છે 50માં, આ વધારે છે. તેથી અહીંયા સાચું મૂલ્ય સૌથી વધુ નજીક આની નજીક આવશે. એટલે 50 વાળા પદમાં બાકીના અવલોકન કરતા સાચું મૂલ્યની નજીક આ જવાબ આવે. બીજી વસ્તુ, જે ભૌતિક રાશિ તમે માપો, માનો કે લંબાઈ માપો કે ગોળાનો વ્યાસ માપો વર્નિયર કેલિપર્સથી, એની પરિસીમા હોય એટલે માપનની એક લિમિટ હોય. અને જેટલી માપનની પરિસીમા નાની હોય એટલી સચોટતા વધુ. તો તમે જો આ બધા ઓપ્શનમાં જે લંબાઈમાં માપે છે એમાં આ સાધનની સચોટતા વધુ છે. તેથી આ સાધન દ્વારા જે અવલોકન મપાય એ વધારે ચોક્કસ હોય. એમ તમે સમયના માપમાં પણ જો, આ જે સમયનું માપન છે એની સચોટતા વધારે છે. એનો અર્થ એવો થાય અવલોકનની સંખ્યા વધુ, લંબાઈ સમયના માપનમાં સચોટતા વધુ. તેથી આ જે ચોથા નંબરનું ઓપ્શન છે એના દ્વારા વિદ્યાર્થી ગુરુત્વ પ્રવેગ g માપે તો એ મૂલ્ય સાચા મૂલ્યની બિલકુલ જોડે આવે. તેથી વધુ ચોક્કસ કોણ? તો ડી ઓપ્શન આપણો આ જવાબ આવશે. 11મો MCQ. 2.5 વત્તા ઓછા 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય છે. તાર છે એમાંથી પ્રવાહ પસાર થાય છે. 20 વત્તા ઓછા 1 વોલ્ટનો વિસ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. તો તારનો અવરોધ શોધો. તમારે આ શોધવાનું છે. R વત્તા ઓછા ડેલ્ટા R આ તમારે શોધવાનું. તમારી પાસે વિદ્યુત પ્રવાહ આપ્યો છે અને વોલ્ટેજ આપ્યા છે. તમે આવું સૂત્ર જાણો છો, R બરાબર V/I ઓહમનો નિયમ. આ સાચું મૂલ્ય
તો વોલ્ટેજ અને પ્રવાહનું પણ કયું મૂલ્ય લેવાનું સાચું? બોલો, પ્રવાહનું સાચું મૂલ્ય કેવું? 2.5 અને વોલ્ટેજનું 20, તેથી 20 ઉપર આવશે ભાગ્યા 2.5 છેદમાં આવશે બરાબર થશે 8 ઓહ્મ. આ થાય R આવી ગયું સાચું મૂલ્ય, સરેરાશ મૂલ્ય. આ સૂત્રને આમ લખી દો, ડેલ્ટા R અપોન R બરાબર ડેલ્ટા V અપોન V વત્તા ડેલ્ટા I અપોન I. હવે અહીંયા કિંમત મૂકી દો, ડેલ્ટા R અપોન R. ચલો, ડેલ્ટા V ની કિંમત કેટલી? તો આ 1 ભાગ્યા V ની કિંમત 20. ડેલ્ટા I ની કિંમત કેટલી? 0.5 ભાગ્યા 2.5. 1 ભાગ્યા 20 કેટલા થાય? ઉપર નીચે 5 વડે ગુણો તો 5 ભાગ્યા 100 થયા. 5 ભાગ્યા 100 એટલે 0.05. અહીંયા પોઈન્ટ કાઢી નાખો તો 5 ભાગ્યા 25, તેથી 1 પંચમાંશ. 1 પંચમાંશ એટલે 0.2, તેથી આ સરવાળો થયો 0.25. હવે ડેલ્ટા R કરી દો બરાબર 0.25 ગુણ્યા આ R છે ને પેલી બાજુ ગુણાંકમાં, તો 0.25 R ની કિંમત 8, જે આપણે શોધી કાઢીને, જો R ની કિંમત 8 તો 0.25 ગુણ્યા 8 કરો તો 2 આવશે. હવે R વત્તા ઓછા ડેલ્ટા R કોઈ પણ ભૌતિક રાશિ હોય ને એને ત્રુટિ સહિત દર્શાવાય. R ની કિંમત કેટલી? 8 અને ત્રુટિ કેટલી? 2. આ આપણો જવાબ આવ્યો. 12મો પ્રશ્ન, સાર્થક સંખ્યા 5.055 માં સાર્થક સંખ્યાની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા. તમે જાણો છો કે બે શૂન્યતર સંખ્યા વચ્ચે શૂન્ય આવે તો આને ગણાય, તેથી આ સાર્થક અંક, આ પણ, તેથી આમાં કેટલા થાય? 1 2 3 ને 4. તમને એ પણ ખબર છે 1 થી નાની સંખ્યા હોય તો આગળના જે 0 છે એને ના લેવાય, આને ના લેવાય. તો બોલો, આ બધાને ગણાય તો કેટલા સાર્થક અંક થયા? 1 2 3 4. તેથી બીજામાં પણ 4 સાર્થક અંક, આમાંય 4 આમાંય 4, બંનેમાં અનુક્રમે પૂછાય તો 4 અને 4 આપણો જવાબ આવશે. એના જેવો 13મો પ્રશ્ન છે, 0.0060 માં સાર્થક અંકની સંખ્યા કેટલી? 1 થી નાની સંખ્યા હોય તો આગળના 0 ન ગણાય, પણ આ તો લેવાય. બોલો કેટલા થયા? સાર્થક સંખ્યા કેટલી થઈ? 2. R અંતરે રહેલા, એના પછી 14મો પ્રશ્ન, R અંતરે રહેલા બે પદાર્થ m1 અને m2 વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ આટલું છે, તો કેપિટલ G નું પારિમાણિક સૂત્ર શોધો. કેપિટલ G ને સૂત્ર કરતા બનાવો તો Fr² m1 m2. ચલો, કેપિટલ G નું પારિમાણિક સૂત્ર, F નું પારિમાણિક સૂત્ર m1 L2 L1 T - 2. F નું અંતરનો વર્ગ, તેથી મીટર સ્ક્વેર એટલે L2 છેદમાં m1 કિલોગ્રામ કિલોગ્રામ એટલે કેટલા થશે? m2 થઈ જશે. 0 0 વાળું પદ ન લખીએ તો ચાલે. તો આ m1 છેદમાં m2 એટલે ઉપર કેટલા વધ્યા? m - આ L1 આ 2, તેથી L ની કેટલી ઘાત થઈ? 3 ઘાત થઈ, અને T ની -2 ઘાત થઈ. આ જે કેપિટલ G છે ને એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય. કેવન્ડિશ નામના વૈજ્ઞાનિકે એનું સાચું મૂલ્ય શોધેલું. અને આ યાદ કેવી રીતે રાખશો? 132 આગળ પાછળ માઈનસ. ક્યારે પૂછાય? કેપિટલ G નું પારિમાણિક સૂત્ર શું? 132 આગળ પાછળ માઈનસ. બધા રીતે તૈયાર નહીં કરવાના, પણ કેપિટલ G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 132 આગળ પાછળ માઈનસ, આ થાય પારિમાણિક સૂત્ર. 15 નંબરનો MCQ આગળના ટૂંકા પ્રશ્નોની જેમ જ છે. ફોટોનની ઊર્જા E = h ન્યુ, આ ન્યુ છે.
આવૃત્તિ માટે f પણ વપરાય, સ્મોલ f, પણ આપણા પુસ્તકમાં હવે આપણે સંજ્ઞા ન્યુ વાપરીએ છીએ. આ આવૃત્તિ છે. h નું પારિમાણિક સૂત્ર શોધો. h એટલે પ્લાન્ક અચળાંક. ચાલો h ને સૂત્ર કરતા બનાવી દો તો e ભાગ્યા ન્યુ થાય. h નું પારિમાણિક સૂત્ર તો e નું પારિમાણિક સૂત્ર ઊર્જા એટલે m1 L2 T - 2 ઊર્જાનું એકમ કયું? જૂલ. ન્યુ એટલે આવૃત્તિ. આવૃત્તિનું એકમ સેકન્ડ ઇનવર્સ, એને હર્ટ્ઝ પણ લખાય, hz. સેકન્ડ ઇનવર્સ છે ને એટલે t - 1 m0 L0 t - 1. શું જવાબ આવશે? m1 L2 t - 1 ઉપર જાય એટલે +1 થાય, -2 માંથી આ +1 નીકળી જાય તો t - 1 આ થાય પ્લાન્ક અચળાંક h. કોણીય વેગમાન હોય ને એનું પારિમાણિક સૂત્ર આ જ થાય. પ્લાન્ક અચળાંકનું પણ આ જ થશે. 16મો પ્રશ્ન. પ્રકાશ વર્ષનું પારિમાણિક સૂત્ર શું થાય? પ્રકાશ વર્ષ એ કોનો એકમ છે? પ્રકાશનો નહીં, અંતરનો છે. પ્રકાશના કિરણે શૂન્યાવકાશમાં 1 વર્ષમાં કાપેલ અંતર, તેથી અંતરનો એકમ છે. હવે અંતરનો એકમ હોય તો શું થાય? L1 થઈ જાય ને, L1. m0 લખવા ખાતર t0 ન લખીએ તો ચાલે. પ્રકાશ વર્ષ અંતરનો એકમ, તેથી L1. ઘનકોણનું પારિમાણિક સૂત્ર શું થાય? આ જે ઘનકોણ છે ને એ SI પદ્ધતિમાં નથી આવતું. એની જે 7 મૂળભૂત ભૌતિક રાશિ છે એના પરથી ઘનકોણનો એકમ નથી અપાતો, તેથી ઘનકોણ એ પૂરક ભૌતિક રાશિ છે, તેથી SI પદ્ધતિની મૂળભૂત પરથી ના આપી શકાય. એટલા માટે ઘનકોણનું પારિમાણિક સૂત્ર m0 L0 t0. 18મો પ્રશ્ન. સમય પર આધારિત p નું આ સૂત્ર લખીએ. p = p0 એક્સપોનન્ટ, આને ચર ઘાતાંકીય કહેવાય. -α_t², આલ્ફા અચળાંક, t સમય, p દબાણ, આલ્ફાનું પારિમાણિક સૂત્ર શોધો. આ સમીકરણને આમ પણ લખાય p0. આ exp લખ્યું છે ને એવું ન લખો તો e ઘાત લખાય. હવે હંમેશા યાદ રાખવાનું, આ જે e ઘાત વાળું પદ હોય ને એ હંમેશા અચળ પદ હોય. આ જે બરાબર અચળ લખીએ ને એ પરિમાણ રહિત. આમ બંને બાજુ આપણે લઈ વિચારીએ ને તો સાબિત પણ થઈ જાય. α_t² બરાબર પરિમાણ રહિત પદ. હવે આલ્ફાનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. t નું કેટલું થાય? t નું t2. આ બાજુ 0 0 0. હવે t2 ક્યાં જશે? છેદમાં જશે. તેથી આલ્ફાનું પારિમાણિક સૂત્ર બરાબર m0 L0 t0 છેદમાં t2. સમયનો વર્ગ છે ને એટલે સેકન્ડ સ્ક્વેર થાય એટલે t2 લખીએ આપણે. હવે t2 વાળું પદ ઉપર લખું તો શું થાય? m0 L0 t - 2. આ થાય આલ્ફાનું પારિમાણિક સૂત્ર. આવું કોઈ પણ સમીકરણ આવે ને એને ચર ઘાતાંકીય સમીકરણ કહેવાય. એમાં e ની ઘાત હોય ને બરાબર અચળ મૂકી દેવાનું, પરિમાણ રહી, અને જેનું પારિમાણિક સૂત્ર માંગ્યું હોય એ તમારે શોધી કાઢવાનું. આવો કોઈ પણ પ્રશ્ન આવે તો આ રીતે સરળતાથી સોલ્વ કરી દેવાનું. ઊર્જા E, વેગમાન p અને બળ F ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેતા દળનું પારિમાણિક સૂત્ર શું થાય? આપણે જે mLT લેતા હતા ને એની જગ્યાએ આ 3 મૂળભૂત ભૌતિક રાશિ અને દળનું પારિમાણિક સૂત્ર પૂછી નાખ્યું તો દળ m ચલે છે e ની a ઘાત. આ થોડી રીત લાંબી પડે પણ આ રીતમાં તમારો જવાબ ચોક્કસ આવે. બાકી બીજી રીતે જો ત્રણેય વચ્ચેનો સંબંધ જાણતા હોય ને અને દળ સાથેનો તો એમ સરળતાથી પણ ગણી શકાય. m ચલે છે p ની b ઘાત, m ચલે છે f ની c ઘાત. હવે આ બધા જ પદ ભેગા કરો તો e ની a ઘાત, p ની b ઘાત, f ની c ઘાત. ચલે છે કાઢી નાખો ને એટલે બરાબર મુકાય k.
સમપ્રમાણ અર્ધચાંદ એકમ રહિત. બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકતા તો m1 l0 t0. આનું તો 0 0 થાય એટલે લખતો નથી. E ઊર્જા m1 l2 t-2 ની 1 p p શું છે? વેગમાન છે. તેથી m1 l1 t-1 ની 2 f બળ છે તો m1 l1 t-2 ની c. તો m1 l0 t અહીંયા કેવી રીતે થાય? તો m ની a ઘાત l ની 2a ઘાત t ની -2a ઘાત ગુણ્યા m ની b ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર થાય t ની -b ઘાત m ની c ઘાત l ની c ઘાત t ની -2c ઘાત. હવે m છે ને તો આધાર સરખો હોય તો ગુણાકાર આધાર ઘાતાંકમાં શું થાય? સરવાળો થાય. તો m ની a + b + c l ની 2a + b + c અને t ની ઘાત જો t ની -2a -2c. આ બાજુ m ની 1 ઘાત l ની 0 ઘાત t ની 0 ઘાત. હવે આપણે શું કરવાનું? બંને બાજુ mlt ની ઘાત સરખાવવાની. ચલો mlt ની ઘાત સરખાવે કે ab + b + c બરાબર શું થયું? 1 a + b + c બરાબર 1. l ની ઘાત સરખાવો a + b + c આ બાજુ 0 છે તો 2a + b + c બરાબર 0. -2c બરાબર t ની ઘાત સરખાવો 0. આ ત્રણ સમીકરણને સોલ્વ કરો. કેવી રીતે સોલ્વ કરજો? b + c હોય તો 2a વાળું પદ પેલી બાજુ જાય, એ અહીંયા મૂકી દો. b + c ની જગ્યાએ 2a - 2a એ મળી જાય. a ની કિંમત આમાં મૂકો, c મળી જશે. પછી a અને c ની કિંમત મૂકી દો તો તમને b મળશે. તો a નો જવાબ છે ને -1 આવશે, b નો જવાબ 2 આવશે સોલ્વ કરશો ને ત્યારે, અને c નો જવાબ 0 આવશે. હવે એનો અર્થ એવો હતો કે દળ m બરાબર શું થયું? k e ની a ઘાત એટલે 1 p ની b ઘાત આ -1 આ 2 અને ત્રીજું પદ કયું છે? f f ની c ઘાત 0. તેથી દળનું પારિમાણિક સૂત્ર આ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિના સંદર્ભમાં e ની -1 ઘાત p ની 2 ઘાત f ની 0 ઘાત આ આપણો આન્સર આવશે. થોડી રીત લાંબી પડે પણ સમીકરણ સોલ્વ કરો એટલે તરત સાચો જવાબ તમને એક્ઝેક્ટ મળી જશે. આમાં 20મા નંબરનો ટૂંકો પ્રશ્ન. x અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતી સંખ્યાનું આ સૂત્ર છે. d નું પારિમાણિક સૂત્ર શોધો. x1 અને x2 અંતર છે એમ પણ આપેલું છે. કોઈ પણ જગ્યાએ તમારે પારિમાણિક સૂત્ર શોધવાનું હોય જેનું એને સૂત્ર કરતા બનાવવાનું. d નું શોધવાનું છે ને, d એટલે ડિફ્યુઝન અચળાંક કહેવાય. d ને સૂત્ર કરતા બનાવો તો -n x2 - x1 n2 - n1. હવે d નું પારિમાણિક સૂત્ર. હવે આવી કોઈ માઇનસ નિશાની ભલે સૂત્રમાં આવતી હોય પણ નીચે નહીં લેવાની. હવે આ બધાના પારિમાણિક સૂત્ર લખવાના. હવે તમે જો n શું છે? એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી સંખ્યા, એટલે પસાર થતી સંખ્યા છે. એકમ ક્ષેત્રફળ જેના માટે એકમ શબ્દ વપરાય ને પદ છેદમાં લખાય. એકમ સમય, તેથી સમય પણ છેદમાં થશે. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી સંખ્યા, ક્યાંય પણ એકમ શબ્દ આવે એ પદ હંમેશા છેદમાં. આનું પારિમાણિક સૂત્ર વિચારીએ તો કેવું થાય?
m0 ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છેદમાં L2 પર આવે તેથી -L2 સમય છેદમાં સમયનો એકમ સેકન્ડ t1 ઉપર આવે t -1. હવે n1 અને n2 શું છે? એકમ કદ દીઠ સંખ્યા, તેની બાદબાકી પણ એકમ કદ દીઠ સંખ્યા, તેથી એકમ કદ દીઠ સંખ્યા મતલબ સંખ્યા ભાગ્યા કદ. હવે સંખ્યાને તો એકમ ના હોય, કદને એકમ મીટર ક્યુબ, તેથી m0 મીટર ક્યુબ ઉપર આવે L ની -3 ઘાત t0. પછી ત્યારબાદ x1 અને x2 શું છે? તો અંતર છે કે x1 x2 અંતરે n1 n2 એકમ કદ દીઠ સંખ્યા છે, તેથી x2 x1 અંતરની બાદબાકી એટલે અંતર થાય. અને તમે સમજી શકો છો કે અંતરનો એકમ કયો? તો તે મીટર, તેથી L1 t0. આ બધા પારિમાણિક સૂત્ર અહીંયા મૂકી દઈએ. n નું પારિમાણિક સૂત્ર m0 L -2 t -1 x2 x1 અંતર L1 છેદમાં m0 L -3 t0. આ બોલો શું થશે? તો m ની 0 ઘાત થશે, L ની -3 ઘાત, આ -2 અને 1 એટલે -1 ઘાત વધી, -3 ઘાત ઉપર એટલે +3 થાય, +3 માંથી 1 જતા રહે એટલે L2 અને t ની તો 0 છે અને આ -1 છે એટલે -1. આમ કોઈ પણ સમીકરણ હોય જેનું પારિમાણિક સૂત્ર શોધવાનું એને સૂત્ર કરતા બનાવો. બાકીના બધાના પારિમાણિક સૂત્ર લખી દો, જેના માટે એકમ શબ્દ વપરાય પદ છેદમાં એકમ ક્ષેત્રફળ, એકમ સમયમાં પસાર થતી સંખ્યા, એકમ કદ દીઠ સંખ્યા, એમ આ અંતર છે. આ બધાના પારિમાણિક સૂત્ર વિચારીને મૂકી દો એટલે આપણો d એટલે શું કહેવાય? ડિફ્યુઝન અચળાંક કહેવાય. એનું પારિમાણિક સૂત્ર આપણને પ્રાપ્ત થઈ જાય. 21મો પ્રશ્ન. ગુરુત્વીય તરંગોનો પાણીમાં વેગ v એ આના પર આધાર રાખે છે. v ચલે છે લેમ્ડાની આલ્ફા ઘાત, લેમ્ડાને તરંગ લંબાઈ કહેવાય, ρ ઘનતા એની બીટા ઘાત, g ગુરુત્વ પર v ગામા. તો નીચેનામાંથી કયો સંબંધ સાચો? એટલે આલ્ફા બીટા ગામા વચ્ચે સંબંધ આપ્યો છે. આલ્ફા બરાબર બીટા બરાબર ગામા, આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગામા. આ રીતે સમતા અસમતાનો સંબંધ આપ્યો છે. ટૂંકમાં આપણે આલ્ફા બીટા ગામાની કિંમત શોધવાની છે. ચલે છે કાઢી નાખું તો કે મૂકી દઉં, સમપ્રમાણતાનો અચળાંક આલ્ફા, આ બીટા, g ની ગામા ઘાત. બંને બાજુ પારિમાણિક સૂત્ર લખતા તો v વેગ છે m0 L1 t -1 કે સમપ્રમાણતાનો અચળાંક પરિમાણ એટલે 0 0 નથી લખતો. લેમ્ડા તરંગ લંબાઈ m0 તરંગ લંબાઈનો એકમ મીટર, તેથી L1 આ આલ્ફા, ρ ઘનતા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ m1 L -3 t0 ની બીટા, g ગુરુત્વ પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એની ગામા ઘાત. તો m0 L1 t -1 અહીંયા શું થશે? L ની આલ્ફા ઘાત 1 ગુણ્યા આલ્ફા, આલ્ફા m ની બીટા L ની -3 બીટા ગુણ્યા L ની ગામા ઘાત, ઘાતની ઘાતનો ગુણાકાર, 0 સાથે ગુણાકાર તો 0 થઈ જાય ને, અને t -2 ગામા ઘાત. તો m0 L1 t -1 m ની બીટા L ની આલ્ફા -3 બીટા વત્તા ગામા, અને t ની કેટલી ઘાત થશે? -2 ગામા. હવે તમે સમજી શકો છો કે બંને બાજુ mlt ની ઘાત સરખાવી દઈએ. ચલો m ની ઘાત સરખાવો તો m ની બીટા ઘાત, આ બાજુ m ની 0 ઘાત એટલે બીટાની કિંમત આવી 0. l ની ઘાત સરખાવો, આ બાજુ l ની 1 ઘાત, તો આલ્ફા
-3 બીટા વત્તા ગામા બરાબર 1. t ની ઘાત સરખાવો તો t ની ઘાત કેટલી છે? -2 ગામા બરાબર -1. જો આ બાજુ -1 છે, બંને બાજુ માઈનસ કાઢી નાખો તો 2 ગામા બરાબર 1. તો ગામા બરાબર 1 અથવા આ ગામાની કિંમત આવી. બીટાની કિંમત 0 મૂકી દો, ગામાની કિંમત 1 મૂકી દો અને આલ્ફા સુધી કરો. તો બીટાની કિંમત 0, ગામાની કિંમત 1 આ બરાબર 1. આ તો 0 તો નીકળી જવાનું. 1 આપ વાળું પદ પેલી બાજુ આવે અને 1 માંથી 1 આપ બાદ થાય અને 1 માંથી 1 આપ બાદ થાય એટલે કેટલા વધશે? 1 આપ પદ વધશે. હવે તમે જો ગામાની કિંમતે 1 આપવાની, આલ્ફાની કિંમતે 1 આપવાની, બીટાની કિંમત અલગ આવે. તેથી તમારું ઓપ્શન કેવું આવવાનું? આલ્ફા અને ગામા સરખા આવે, બીટા એના કરતા જુદો આવે. તેથી આલ્ફા બરાબર બીટા નોટ આલ્ફા બરાબર ગામા નોટ ઇક્વલ ટુ બીટા. આ બંને કિંમત સરખી આવી અને આ કિંમત જુદી આવી બંને કરતા. આલ્ફા અને ગામા સરખા, બીટા અલગ. આ પ્રમાણે તમારો ઓપ્શનમાં જવાબ આવશે. 22મો પ્રશ્ન. બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 2a છે. આ અંતર છે અને આ વીજભાર છે. તો ડાયપોલ મોમેન્ટ p નું પારિમાણિક સૂત્ર શું થાય? તમને p નું પારિમાણિક સૂત્ર માંગ્યું છે. તો તમે સમજી શકો છો કે આ બંનેના પારિમાણિક સૂત્ર લખવા પડે. 2a એટલે અંતર, અંતર એટલે મીટર, m0 l1 t0 આનું પારિમાણિક સૂત્ર. q એટલે વીજભાર, વીજભારનો એકમ કયો થાય? કુલમ. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તેથી m0 l0 એમ્પિયર સેકન્ડ, સેકન્ડનું t1 એમ્પિયરનું e. તો m0 l1 t1 a1 આ થાય p નું પારિમાણિક સૂત્ર થાય. હવે 23 નંબરનો પ્રશ્ન આ રીતે જે x ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે તો x બરાબર ખાલી જગ્યા. હવે તમે જોઈ શકો છો કે આ CGS એકમ છે, આ MKS છે અને આ બંને વચ્ચેનો સંબંધ છે. તો તમારે આ CGS નું સામા ફેરવવાનું MKS માં. અહીંયા 1 છે તો 1 મૂકી જ દેવાનું. ગ્રામના કિલોગ્રામ, તમે જાણો છો કે ગ્રામ કરતા કિલોગ્રામ મોટો એકમ. નાનામાંથી મોટા એકમમાં જાવ ને તો જે સંબંધ હોય માઈનસ. નાનામાંથી મોટા એટલે ખોટા, નાનામાંથી મોટા એટલે ખોટા એટલે માઈનસ. સેમીના મીટર 10⁻². અને સેકન્ડના સેકન્ડ એટલે એમાં તો કોઈ ચેન્જ થવાનો નથી. સીજી MKS માં સેકન્ડ જ હોય. તો આ પદ થયું 1 × 10⁻5 કિલોગ્રામ મીટર. આ પદને સેકન્ડ સ્ક્વેર વડે ભાગી દો, સેકન્ડ સ્ક્વેર વડે ગુણી દો, ગુણ્યા સેકન્ડની -1. આવું એટલા માટે કર્યું કે આપણો જવાબ ન્યૂટનમાં લાવવો છે. આ પદ છે ને જગ્યાએ ન્યૂટન લખાય. તો 1 × 10⁻5 કૌંસ વાળા પદની જગ્યાએ ન્યૂટન, સેકન્ડની 2 ઘાત -1 એટલે સેકન્ડની 1 ઘાત એટલે s થઈ જશે. તો આ રીતે કોઈ પણ પ્રશ્ન હોય ને તો કાં તો MKS નું CGS માં, કાં તો CGS નું MKS માં, અને આ જે રિલેશન છે એ રિલેશન તમારે શોધી કાઢવાનું. આ રીતે આપણો પ્રશ્નનો જવાબ આવશે. ચોવીસ નંબરનો MCQ. y સ્થાનાંતર y બરાબર 2a sin kx cos ઓમેગા t. આ ઓમેગા કહેવાય. તો a ભાગ્યા k નું પારિમાણિક સૂત્ર શોધો. a અને k આ ત્રિકોણમિતિય સમીકરણ છે. a ભાગ્યા k નું પારિમાણિક સૂત્ર શોધો. આ a એટલે કંપ વિસ્તાર કહેવાય. કંપ વિસ્તાર એટલે અંતર. y ની મોટામાં મોટી કિંમત તો a હોય. તેથી y નું પારિમાણિક સૂત્ર એ જ આ a. y નું પારિમાણિક સૂત્ર શું થાય? અંતર l1 સ્થાનાંતર કહેવાય બરાબર આ a નું પારિમાણિક સૂત્ર આ થાય y નું છે જ. બીજું k નું શોધવાનું છે. a ભાગ્યા k. હવે આ sin છે. આ છે ને ખૂણો હોય હંમેશા sin 90, sin 30,
એમ સાઈન થીટા, તો આ થીટા છે, એમ કોસ થીટા છે. અને તમે જાણો છો કે થીટાનો એકમ કયો થાય, તો કે રેડિયન. એટલે kx બરાબર થીટા મૂકી દો, થીટાનો એકમ રેડિયન. અને તમને એ પણ ખબર છે કે રેડિયનનું પારિમાણિક સૂત્ર ના આવે, mLT માં નથી. ચલો k નું શોધવાનું છે. x નું x અંતર આપેલું છે રકમમાં, x અંતર છે L1 T0, થીટાનું 0 0 0. હવે તમે k નું પારિમાણિક સૂત્ર શોધી કાઢો. તો આ પદ ક્યાં જશે? છેદમાં જશે. આ પદ ક્યાં જાય? છેદમાં. છેદમાંથી ઉપર લખે તો l ની 1 ઘાત છે ને એ ઉપર આવે તો શું થાય? -1. બાકી તો 0 0 છે. l - 1 T0. હવે a ભાગ્યા k નું પારિમાણિક સૂત્ર. તો m0 l1 T0 અને k નું m0 l - 1 T0. ચલો l - 1 ઉપર આવે પ્લસ થઈ જાય ને, તો આ 1 અને આ બીજા 1, એટલે આપણો જવાબ શું આવશે? m0 l2 T0. એટલે હંમેશા આવું પદ હોય ને તો આને થીટા કહેવાય, એકમ રહિત. આ પણ થીટા કહેવાય, એકમ રહિત. જે રીતે તમને માંગ્યું હોય, અને કે આ દાખલો ઓમેગા ભાગ્યા k નું માંગ્યું હોય, તો ઓમેગા t બરાબર થીટા, kx બરાબર થીટા, અને ઓમેગા નું શોધી કાઢો, k નું શોધી કાઢો. પછી જે રીતે ગુણોત્તર માંગ્યો હોય એનું પારિમાણિક સૂત્ર તમને મળી જાય. હવે આ પ્રશ્ન રકમમાં આપ્યું છે p દબાણ, v વેગ નથી હો, કદ છે, અને a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર શોધો. તો આ સૂત્ર જો હંમેશા દબાણમાં દબાણ ઉમેરાય. તેથી p નું પારિમાણિક સૂત્ર એ જ કોનું થાય? a ભાગ્યા v સ્ક્વેર. હંમેશા લંબાઈમાં લંબાઈ ઉમેરાય. ક્યારે એવું બને કે લંબાઈ વધતા સમય હંમેશા ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી થાય ને, તો બંને ભૌતિક રાશિના એકમ સરખા હોવા જોઈએ. એટલા માટે લંબાઈમાં લંબાઈ ઉમેરાય. તો p દબાણ હોય તો a/v સ્ક્વેર પણ દબાણ હોય. એટલા માટે p નું પારિમાણિક સૂત્ર એ જ a/v સ્ક્વેર. p નું પારિમાણિક સૂત્ર m1 l - 1 t - 2. a નું શોધવાનું. v સ્ક્વેર કદ છે, કદનો એકમ મીટર ક્યુબ, એનો વર્ગ, તો મીટરની 6 ઘાત. તેથી m0 l ની 6 ઘાત T0. એને સૂત્ર કરતા બનાવો. તો આ પદ અહીંયા જશે. તો m1 l - 1 t - 2 ગુણ્યા l ની 0 ઘાત, l ની 6 ઘાત, t ની 0 ઘાત. બોલો કેટલા થશે? m1 આ -1 અને આ 6, તેથી l ની 5 ઘાત અને t ની -2 ઘાત. ચલો a નું તો મળ્યું. હવે b નું પારિમાણિક સૂત્ર તો તમે જાણો છો કદમાંથી કદ બાદ થાય એટલે b કદ, તો b પણ શું થાય? કદ થાય. તો b નું પારિમાણિક સૂત્ર એ કોનું પારિમાણિક સૂત્ર? કદનું. અને તમને એ પણ ખબર છે કદનું પારિમાણિક સૂત્ર શું થાય? l ની 3 ઘાત મીટર ક્યુબ, t ની 0 ઘાત. હવે શું માંગ્યું છે તમને? a ભાગ્યા b નું માંગ્યું છે. તો a ભાગ્યા b નું પારિમાણિક સૂત્ર તો m1 l ની 5 ઘાત t - 2 છેદમાં m0 l ની 3 ઘાત T0. તો m1 l ની 2 ઘાત, 5 માંથી 3 કાઢો તો 2 ઘાત, અને t ની -2 ઘાત. ક્યારે છે b ભાગે a માંગે તો એ ધ્યાન રાખવાનું. તો આ રીતે પારિમાણિક સૂત્ર મૂકો, જે આવે તે આપણો આન્સર આવશે. એટલે આવું કોઈ પણ સમીકરણ યથાર્થ હોય તો આનો એકમ એ જ આનો એકમ, આનો એકમ એ જ આનો એકમ. આમે સરવાળો બાદબાકી થાય ને તો હંમેશા એકમો સરખા જ હોય, ગુણાકાર ભાગાકારમાં જરૂરી નથી.